આપણે એક રીતે જોઈએ તો પહેલા આપણે બધા રેડિયો દ્વારા રેડિયો સાંભળતા હતા, પણ હવે રેડિયો દ્વારા રેડિયો સાંભળનારો વર્ગ ઓછો થઈ ગયો. હવે રેડિયો એટલે કે આકાશવાણીનું પ્રસારણ બે રીતે લોકો સુધી વધારે પહોંચે છે. એક આપણા વાહનમાં રેડિયો સેટ હોય એના દ્વારા પહોંચે, અને બીજું આકાશવાણીની જે એપ છે ન્યૂઝ ઓન એર એપ છે. તો ન્યૂઝ ઓન એર એપ આપણા મોબાઈલમાં હોય એટલે મોબાઈલ દ્વારા પણ આપણે રેડિયો આપણા સુધી પહોંચે છે. અને ન્યૂઝ ઓન એરનો ફાયદો મોટો એ છે કે તમે કોઈ પણ જગ્યાએ હો, તમે પહેલા એવું હતું કે આપણે આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળવું હોય તો ગુજરાતની પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હોય તો આપણે સાંભળી શકીએ, પણ હવે તમે આંદામાન નિકોબારમાં હો તો પણ તમે ન્યૂઝ ઓન એર એપ તમે ચાલુ કરો તમને આકાશવાણી અમદાવાદ વડોદરા સંભળાય, એટલે કે ગુજરાતીમાં પ્રસારણ તમે સાંભળી શકો. અને આ એક બહુ મોટો એક ક્રાંતિ છે. અમને અમારા જે મૌલિનભાઈ વાત કરી પત્રો આવે છે એમ અમને મેલ્સ દ્વારા પણ લોકોનો પ્રતિભાવ આવતો હોય છે. તો અમને જે મેલ્સ આવતા હોય, ઈમેલ દ્વારા પ્રતિભાવ આવતા હોય, એમાં ઘણા આવા અમારા શ્રોતા મિત્રો હોય કે જે વિદેશમાં હોય. આપણા જ ગુજરાતીના એક લેડી છે, તો એ ફ્રાન્સથી નિયમિત રીતે ઈમેલ કરે કે એમના હસબન્ડનું ત્યાં પોસ્ટિંગ છે, પેરિસમાં પોસ્ટિંગ છે, તો કે મને અહીંયા ફ્રાન્સમાં પણ એવું લાગે કે હું ગુજરાતમાં જોડાયેલી છું. હું આકાશવાણી અમદાવાદ વડોદરા અમારી આપની ન્યૂઝ ઓન એર ઉપર સાંભળું, ન્યૂઝ ઓન એર એપ ઉપર સાંભળું અને મને એવું લાગે કે હું ગુજરાતમાં જ છું. તો આ એક પરિવર્તન છે. આપણે ટેકનોલોજીની સાથે સાથે આપણે દોડવાનું છે. એટલે પહેલા દાખલા તરીકે પત્રો દ્વારા જ આપણે આકાશવાણી લોકો સાથે સંપર્કમાં રહેતી હતી. હવે પછી ફોન કોલ્સ દ્વારા આકાશવાણી સંપર્કમાં રહે છે, અને હવે આપણે ઈમેલ્સ દ્વારા પણ સંપર્કમાં રહીએ છીએ. તો આ ટેકનોલોજીનો ફાયદો શ્રોતા મિત્રોને પણ મળે છે અને આકાશવાણી પણ મળે છે. બંનેને મળે છે. જી.